सिद्धाष्टसिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयात्मका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। ओम। स्वाध्याय में श्री तत्वानुशासन सतशास्त्र एनो श्लोक 16 16 ममकार अने अहंकार वडे मोहचक्રની સૃષ્ટિનો ક્રમ मिथ्या ज्ञानान्वित 15 बाकी 15 अच्छा अहंकार लक्षण हाँ तो सॉरी श्लोक 15 अहंकार लक्षण ये कर्म कृता भावा परमार्थ नयन च आत्मनो भिन्ना तत्र आत्मा विनिवेशी अहंकारोहम यथा नृपति। अर्थ से कर्म वडे उपजेली पर्याय जे निश्चय नहीं थी आत्मा थी भिन्न छे तेमा आत्मानो जे मिथ्या आरोप छे तेनु नाम अहंकार छे। जेम के हूँ राजा छूँ, हूँ रंक छूँ, हूँ धोरो छूँ, हूँ काळो छूँ, हूँ पुरुष छूँ, हूँ स्त्री छूँ, हूँ ऊंच छूँ, नीच छूँ, स्वरूप छूँ, कुरूप छूँ, पंडित छूँ, मूर्ख छूँ, रोगी छूँ, निरोगी छूँ, सुखी छूँ, दुखी छूँ, मनुष्य छूँ, पशु छूँ, निर्बल छूँ, सबल छूँ, बाळक छूँ, युवान छूँ, वृद्ध छूँ। तो आ बधी शरीरनी अवस्थाओं से आत्मा कोई आवो गोळो काळो होतो नथी। पण जेने देहात्म बुद्धि छे ये जीव देहने पोतानो माने छे अने ये देहाधीन थई अने आत्माधीन पण चूकी जाय छे। तो आ देह कोना कारणे मळ्यो छे? कर्मोना कारणे। कर्म बधा निकળી जाए तो देहनो योग पण रहे नहीं, देहातीत अवस्था थई जाए। तो जेवा जेवा जेने कर्मो बांध्या छे तेवा तेवा देह एने मळे छे नामकर्मना कारणे। 84 लाख योनिना जीवोना देहो छे। आ तो 84 लाख तो कया छे, बाकी तो अनंत प्रकारना छे। बस अने ज्यां ज्यां जे जे देह धारण कर्यो ए देहमां अने हूँ पण कर्युं अने आत्मा हूँ छुं ए जीव चूकी गयो। पछी जेवुं श्रद्धाने ज्ञान कर्युं एवुं आचरण थाय एनुं। तो छे देहादि थी भिन्न आत्मा रे उपयोगी सदा अविनाश एम जाने सदगुरु उपदेश थी रे कયું જ્ઞાન તેનું નામ ખાસ। આ કર્મના કારણે દેહ મળ્યો છે। जगत जीव है कर्माधीना अचरज कछु न लेना आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना। कर्म ना हो तो देह ना मळे। संपूर्ण कर्मनो क्षय थई जाए तो संपूर्ण जीव देह रहित देहातीत सिद्ध अवस्था ने प्रकट कर ले। लांबा समय सुधी देह में रह्या एटले देह मांथी हूँ पण एनु अज्ञानीनु जतुं नथी। हूँ अने मारू
કુટુંબ મારું, આ ઘર મારું, આ સંયોગમાં પદાર્થો છે મારા, અને આ હું. આ બાજુ છે એ અમારું નહીં, બાજુમાં છે અમારું નહીં. નહીં મકાનને પૂછ તારા કે બાજુવાળાને કે તું અમારું કે અમે તારા. તો પેલો કહે છે હું તો મારું ને તું તારું. કોઈ કોઈનું નથી પ્રભુ. ત્રિકાળ એકાકી દરેક આત્માઓ અને પદાર્થો છે. જ્યાં જ્યાં જીવ સંબંધ બાંધે છે ત્યાં ત્યાં આશ્રય બંધ કરીને દુઃખી થઈને ચાર ગતિમાં રખડે છે. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન ચૌગતિ દુખારી. ઓમ જય 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 અવિકારી. તો પર ક્યારેય સ્વ ના થાય. ગમે એટલું મથો, પિત્તરને ગમે એટલા ઢાળ ચડાવો સોનાના પડે, પિત્તરનું સોનું ના થાય. પિત્તર એ પિત્તર છે. તો શું કરવાનું? દેહમાંથી હુંપણું કાઢવાનું અને આત્મામાં હુંપણું કરવાનું. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. બધાની વચમાં બોલે પાછો, આ દેશથી તમે કોઈ મારા નથી હો, બધા સ્વાર્થના સગા છો. કંઈ ઊંધું પડે ને, ઊંધું પડે. સીધું પડે તો રાગ હોય, પણ કંઈ ઊંધું પડી જાય કરાવે. મેં કેવા પૂરો ભોના કર્મ માધ્યા કે તમે મળ્યા. કર્મનો વાંક નથી કાઢતો, પોતે ભૂલ કરીને કર્મ બાંધ્યા એનો વાંક નથી કાઢતો, પેલાનો વાંક કાઢે છે. તો આ દેહ કર્મના કારણે મળી છે. હવે આત્માની દ્રષ્ટિ કરવાની છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં. તો ગયા દેહથી હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. કેટલું પરમાં હું પણ જીવ કરીને બેઠો છે, કેટલા પરમાં. અને કિંચિત માત્ર પર સ્વનું નથી. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. માટે પરમાંથી અહમપણાનો ત્યાગ કરવાનો છે. પરદ્રવ્ય હોય કે પરભાવ હોય, એ પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પશ્ચાત દુઃખ છે, સુખ નથી. પર દ્રષ્ટિ કરવાથી પરાધીનતા આવે છે અને સ્વદ્રષ્ટિ કરવાથી સ્વાધીનતા થાય છે. કોઈ ગમે એટલું આપી દે, પુણ્ય ઉદય હોય ને, એથી કંઈ એ વસ્તુ આપણી થઈ જાય નહીં. ઘરમાં ગમે એટલા વર્ષો રહ્યા પણ કોઈ ઘરવાળા આપણા થયા નહીં. અત્યાર સુધી કેટલા ઘરવાળા બદલ્યા. અનંતવાર થયેલી માં આજે સ્ત્રી રૂપે છે ને અનંતવાર થયેલી સ્ત્રી આજે માતા રૂપે છે. આ આત્મદ્રષ્ટિ લાવવાની છે. બસ પરમાંથી હું પણ જાય અને હુંમાં હું પણ આવે તો એનું પરિભ્રમણ ટળે, મટે. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. બગડે બે, એકડે એક. બે થાય એટલે બગડે, ને તગડે ત્રણ થાય એટલે પછી જાઓ કંઈક લાવો ખાવાનો કમાઈને લાવો. હવે આ બચ્ચા ભેગા પેદા થયા છે.
પેલાનું પુન કેવું નો ઉદય કે વગર પગારે 2 નોકરો મળી ગયા. કોઈ પગાર નહીં, પુણ્યનો ઉદય છે એનો. પુણ્ય લઈને આવ્યું છે તો એને સેવા કરનારા ઘણા હોય છે. બધા ઘરના તેડી તેડીને ફરે તો પુણ્યશાળી એક તમે બધા તેડી. તો આ દેહ કર્મના કારણે પ્રગટ થઈ છે, ઉપજી છે. અને કર્મ વિયોગે નાશ, જ્યારે કર્મનો વિયોગ થશે ત્યારે દેહનો પણ નાશ થઈ જશે. દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. જાણે પહેલા સદગુરુના ઉપદેશથી અને પછી સ્વસંવેદનથી, એ સાચું. ગુરુ અજ્ઞાની મળ્યા હોય તો પછી પરને પોતાનું કરાવી દે. તો સર્વ પરમાથી અહમપણું કાઢવાનું છે. અનાદિકાળથી પરમા અહમત્વપણું કરી આ મોહ રાજાને આધીન થઈ આ જીવ 4 ગતિમાં અનેક પ્રકારના દુઃખ ભોગવીને રખડી રહ્યો છે. અનંત કાળથી આચર્યો વિના ભાન ભગવાન છે યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં. આટલો સત્સંગ મળે, જ્ઞાનીઓના વચનો વાંચે, વિચારે, તો પણ એ મિથ્યાત્વની દોરી છૂટતી નથી. હજારો વાર જ્ઞાનીઓના બોધ સાંભળ્યા અને વાંચ્યા, અને પાછી બીજાને કહે આપણે કંઈ લઈ નથી જવાનું સાહેબ, એટલે અમને તો ખબર છે તું બધું આઈને મૂકીને જતું રહેવાનું છે. અને રાત દિવસ ભેગું કરવા પાછું દોડતો હોય. શાંતિથી બેના ઈડના બધા ડુંગરાઓ ખાલી જ પડ્યા છે. અંદરમાં શાંત સ્વરૂપસ્થ થઈ જા. છૂટવું હોય તો બીજો કોઈ ઉપાય નથી. અહીં આવે તો પછી આટલા વાંદરા આવ્યા અને આટલા ચણા ખાધા છે. હવે એનું ધ્યાન એમાં ને એમાં રહે. પેલો પૂંછડીવાળો વાંદરો છે ને આ પૂંછડી વગરનો વાંદરો છે. બધા એકના એક છે. માસીના દીકરા ભાઈઓ છે બધા. તો જે કર્મના ઉદયના નિમિત્તથી પદાર્થોના સંયોગ થયા છે એનો વિયોગ થવાનો એ આપણા નથી. સંયોગમાં હર્ષને એકત્વ બુદ્ધિ કરી છે તો વિયોગમાં દુઃખ થયા વગર રહેશે નહીં. દેહ આત્માનો થઈ જાય તો અનંતા દેહ ધારણ કરવા પડ્યા જ ના હોય. ગમે તે દેહમાંથી પૂરું થઈ ગયું કામ. તો દેહાત્મ બુદ્ધિને ત્યાગવાની છે. દેહને આત્મા માન્યો અને આત્મા આત્માને ભૂલી ગયો.
તો કર્મ વડે ઉપજેલી પર્યાય આ દેહ, એમાં રાજાના ઘરમાં કુંવર થયો તો કે રાજકુંવર, આ રાજા છે, ભવિષ્યનો આ રાજા છે. અને એ જ આત્મા કર્મ બાંધીને રંકના ઘેર પેદા થાય તો આ રંક છે. હું રાજા છું, હું રંક છું, હું ગોરો છું. કયો બત્તીનો ગોરો છું કે માટલાનો ગોરો છું? ગોરો છું. અને એ ચામડી સફેદ રાખો એટલા સાબુ ઘસી નાખે કે સાબુની કેટલી ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ એના લીધે. ગોરો છું. કોઈ કે હું કાળો છું, એને કોઈ ડાઘો લાગવાની ફિકર નહીં. કાળો હોય એને ડાઘો લાગવાની ફિકર, સફેદ કપડાં પહેરી નીકળ્યો હોય એને ફિકર, કાળા કપડાં પહેરી નીકળે છે એને કોઈ ડાઘા લાગતા જ નથી. કાળો છું. આ દેહને આત્મા માન્યો એટલે કે હું કાળો છું, હું ધોળો છું, હું ગોરો છું, હું રાજા છું, હું રંગ છું, હું પુરુષ છું. પુરુષલિંગ મળ્યું તો પુરુષ છે, અને સ્ત્રીલિંગ મળ્યું તો સ્ત્રી છું. બધા જગતના 84 લાખ યોનિના જીવો, આત્માઓ આપણા જેવા જ છે. કર્મના ઉદયના કારણે જુદા જુદા સંયોગો છે. બાકી સ્વભાવ દ્રષ્ટિથી જુઓ તો સર્વ જીવ છે સિદ્ધ સમ. પછી જે સમજે તો થાય અને ના સમજે તો ના થાય. समझने वाले समझ गए और ना समझे वो अनाड़ी है. अनादिना अनाड़ी છે. લગ્ન વખતે મેકઅપ કરવા જાય તો 3 કલાક 2 સામે જતી રહે અંદરમાં. કેટલો 4 જણા તો એને પાછા કપડાં પહેરાવવાના શણગારનારા હોય. પેલો અંદરમાં ફૂલાતો હોય, પેલો ફુગાવાળો હવા ભરીને ફૂલાવતો હોય છે ને, ફુગાને ફૂલાવે છે ને. હા, પછી વધારે ફૂલાવે તો શું થાય? ફૂગો ફૂટી જવાનો. એમ અત્યારે લગ્ન કરતી વખતે બની ઠંડી નીકળે પછી ફૂગો ફૂટી જવાનો. આ જીવ કાચંડાની જેમ કેટલા રંગ બદલે છે. જે સ્વરૂપે છે એ સ્વરૂપે માન્યા વગર, શ્રદ્ધા વગર ને આચરણમાં લાયા વગર આ જીવનું પરિભ્રમણનો અંત આવે નહીં, દુઃખોનો અંત આવે નહીં. કોઈ આપણને છોડાઈ શકે એમ નથી. 1000 જ્ઞાની મળે તો પણ અજ્ઞાનીને અજ્ઞાન નથી છોડવું તો એને જ્ઞાની બનાવી શકે નહીં. એટલે આપણી પાસે આજ દિન સુધી કેવડી ભગવાન પણ ફેલ ગયા છે. આપણી પાસે કેવડી ભગવાન ફેલ ગયા છે. કેવડી ભગવાન આપણને સમજે, કેવડી પાસે પણ રહી ગયો કોરો. એક કેવડી નહીં, એક કેવડી નહીં, કેટલાય ફેલ ગયા. હા, કેટલાય ફેલ. એવો ભારે કેસ છે. હા, ભારે કેસ છે. હવે કંઈક સમજ અને સમજીને સમજી જા. समझ पीछे सब सरल है, बिन समझे मुश्किल. समझ समझ कहीं समझ. चंड कौशियो नाग देवा गयो, भगवान डंक देवा गयो नाग. ત્યારે ભગવાને કીધું કે કંઈક સમજતો કંઈક સમજ એમ કહે કરુણા આની. મહાભયંકર એ માર્ગમાં ડંખ દીધો જ્યાં પ્રભુને ચરણે, ચંડ કૌશિયો આવ્યો શરણે.
કંઈક સમજ તું કંઈક સમજ એમ કહે કરુણાણી મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. વેરથી વેર સમે ગઈ જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગરયો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિ સર્પાદિકની માય પૂર્વજન્મ સંસ્કાર તે દરેકની અંદરમાં જુદા જુદા સંસ્કારો જોવામાં આવે છે, પૂર્વે પાડીને આવેલા છે. કોઈને સ્વાધ્યાય ખૂબ ગમે, કોઈને સાંભળવો ના ગમે, કોઈને ભક્તિ ખૂબ ગમે, કોઈને સાંભળવું ના ગમે. અનેક પ્રકારની 5 ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ જીવોના અમુક ગણતી અને અમુક નથી ગમતી. બધાની ભૂમિકા અલગ અલગ છે. જો આ એનો સ્વભાવ ભૂલતું નથી, આપણે ભૂલી જઈએ છીએ. તમે સ્વિચ વાપ બંધ કરી દીધી તો એનો સ્વભાવ ભૂલતો નથી. હા, તો સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ. એ જ ધર્મ અનુકૂળ. આમાં કોકનું લાઈક તો થઈ, આનો ચેપ લાગ્યો, આનો ચેપ લાગ્યો આને. એ ફોન તો રસિકભાઈ ના હતા. રસિકભાઈ ફોન તમારું ધ્યાન સ્વાધ્યાયમાં છે કે રસિકભાઈ? સતાવધાની શું કર્મ વડે ઉપજેલી પર્યાય આ દેહ કોના કારણે મળ્યો છે? કર્મોના કારણે. કર્મો કોના કારણે આવ્યા છે? પોતે આપણા વિભાવના કારણે આવ્યા છે. તો કર્મ વડે ઉપજેલી પર્યાય એટલે દેહ જે નિશ્ચય નહીંથી આત્માથી ભિન્ન છે. જે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ. બસ આ અહંકાર અને મમકાર મારું છે ને આ હું છું પરમા. તો આ દેહ આ નિશ્ચય નહીંથી આત્માથી ભિન્ન છે. દેહ તો જડ છે, આત્મા ચેતન છે. પણ દેહ જીવ એક રૂપે ભાષે છે. જ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યા સ્વભાવ એ જ્ઞાનીના રૂપને ઘોડો છું, અપ ટુ ડેટ છું. દર્પણની સામે ઉભા રહે તો આમ દર્પણ ઝાંખું પડી જાય. એના શ્વાસોશ્વાસથી હો એવા શ્વાસ ચાલે દર્પણ ઝાંખું પડી જાય. આટલા વર્ષોથી સાંભળીએ છીએ છતાં દેહાત્મ બુદ્ધિ ટળતી નથી. એનું કારણ શું છે? એનું કારણ એ જ કે એની વર્તમાનમાં યોગ્યતા એ જીવની નથી. એને જે પ્રયોગ સાંભળીને કરવો જોઈએ એ ના કર્યો અને સાંભળીને બધાનું સાંભળ કર્યું. એક મૂર્ખને એવી ટેવ કે પથ્થર એટલા પૂજે દેવ. એક મૂર્ખને એવી ટેવ
કે જેટલા વક્તા એને સાંભળે વ્યાખ્યાનો. અમે પહેલાં પતાસા વેચવો ને તો આમાં જે સાંભળવા જઈએ પતાસા લેવા સાંભળવાનું તો નહીં. પતાસાની લેણી કરવાના હોય ત્યારે પહોંચી જઈએ. ત્યાં જઈને તોફાન. હા, સમોસીના દાડે ફટાકડા ફોડીએ તો સમોસીનું પરિક્રમણ થાય, ચાલતું હોય ફટાકડા બહાર ફોડીએ. અંદર જઈને છીક ખાઓ ને ફરી વાર. હા, અને છીક ખાય. એક છીક સુકન્યાવાળી હોય છે, એક છીક સુકન્યાવાળી હોય છે. પ્રતિક્રમણમાં તો છીક ખાઓ એટલે બીજી વાર ભણાવવું પડે. તો આ દેહ કર્મના કારણે ઉત્પન્ન થયેલો છે, આપણો નથી. દેહમાં આત્મબુદ્ધિ કરવી એ અનંત સંસારના દુઃખોનું બીજ છે. દેહ વિનાશી હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ. રોજ બોલીએ છીએ કેટલી વાર, પણ એ બીજાને સંભળાવવા માટે ને આપણે બોલવા માટે. પણ અંદરમાં એનું ભાવ ભાષણ જે થવું જોઈએ એ થતું નથી. ક્યાંય પરમાં અહમ બુદ્ધિ કરી તો એ પરિભ્રમણનું કારણ થાય છે, આશ્રવબંધનું કારણ થાય છે. આત્મા અને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવ. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. જેની જ્યાં રુચિ છે એની બધી શક્તિ ત્યાં આગળ સ્ફુરાયમાન થઈ જાય છે. પતંગના શોખીનો અમે નાના હતા ત્યારે ખૂબ, તો પહેલાં સવારમાં 3 વાગે ચડાવીને પતંગ બાંધી રાખી. પેલો અમારો ચડવો જોઈએ, 3 વાગે સવારમાં ચડીએ બાંધી રાખી. હવે પતંગ ચડતા હોય તો જોવાય ગમતા નથી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, તો ગયો દેહથી નહીં. આત્મા સિવાય કોઈ પણ વસ્તુમાં ને હશે તો આત્મા પ્રાપ્ત થઈ શકશે નહીં. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. 14 રાજલોકના બધા પદાર્થો, બાકીના 6 દ્રવ્યો મારા સિવાયના, એ મારા નથી. એને હું એમ નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની બુદ્ધિ થાય છે. હજારો વાર વાંચ્યું, સાંભળ્યું, બીજાને કહીએ છીએ, પણ પરમાંથી નિજ બુદ્ધિ છૂટતી નથી અને નિજમાં નિજ બુદ્ધિ થતી નથી. આ મારું ઘર, આ મારું ગામ, આ મારું કુટુંબ, એ મારું મારું કહીને મરતો, ન્યાય નીતિમાં ડગલો ભરતો, પાપ તણુકા ભાતું ભરતો, એકલો આવ્યો એકલો જાઓ. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે પ્રાર્થના, ના મારા સુત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહયો જ્ઞાત્વના, રે જીવ વિચારે મજ સદા અન્યત્વના. જગતના કોઈ પદાર્થ આપણા નથી.
દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે. એ સંયોગમાં ગમે એટલા હોય પણ સંયોગી પદાર્થ બીજા પદાર્થ સાથે એકમેક થઈને એક ના થઈ જાય. બે દ્રવ્ય મળીને એક થાય તો ક્રમે કરીને બધા દ્રવ્યના નાશનો પ્રસંગ આવે એવું તો બનવાનું નથી. મથીએ છીએ ઘણું આપણું થઈ જાય બધું પણ થાય નહીં. જો છે મારું નામ લખ્યું છે એટલે નામ તારું નથી ને તું તાર એનો નથી, બે જુદા છો. સાહેબ ચેકમાં મારી સહી ચાલે, આમ જો પૈસા આપે તમે સહી કરો નહીં મળે. બોલો એટલે બેલેન્સ નહીં આવે તો તને નહીં મળે. મારું બેલેન્સ છે. હા, નથી છૂટતું. પરમાથી અહમ બુદ્ધિ છૂટે તો એને બંધાવાના કામીને ભગવાન છોડતો નથી, અને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ સ્વાધ્યાયનું જ્ઞાન ઘરમાં રહે તો તમને ઘરમાં કેવું જ્ઞાન થઈ જાય. ના પાડે છે બધા પણ હું તો કહું છું થઈ જાય. ઘર મારાથી ના છૂટે ખોટું તારું બાનું છે. બાપ દાદા જ્યાં વસી ગયા. આ એક મુસાફર ખાનું છે. મુસાફર ખાનું છે. સાહેબ ઘરમાં રહેતું હોય તો પછી અહીંયા ક્યાં આવવું પડે? હે? ઘરમાં જ રહેતું થાય તો પછી અહીંયા આવવું જ ના પડે ને. હા, અહીંયા એટલે તો આવીએ જ. એ ઘરમાં બધા સ્વાર્થી છે ને આ બધા પરમાર્થી છે. ઘરમાં રોટલી કે શાક કે દાળ ના બનાવો તો ઊંચા નીચા થઈ જાય. અહીંયા આગળ તમે ચૂલાને અડો નહીં તો કોઈને કંઈ નથી. તો કર્મ વડે ઉપજેલી પર્યાય એટલે દેહ એ પણ નિશ્ચય નહીંથી આત્માથી ભિન્ન છે. તેમાં આત્માનો જે મિથ્યા આરોપ છે, દેહને આત્મા માને છે, એ અજ્ઞાન છે. એનું નામ અહંકાર. અહંકાર, એક અહંકાર અભિમાન કહેવાય, અને એક અહંકાર પરમાં અહમ બુદ્ધિ થાય એનું નામ પણ અહંકાર છે. કે હું રાજા છું, હું ગોકુળભાઈ છું, એ અહંકાર છે. એટલે આગલા ભાવમાં તારું નામ બીજું હતું અને પછીના ભાવમાં બીજું હશે, અને સિદ્ધ લોકમાં જશે તારું નામ સિદ્ધ પડશે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જતોસી સંસાર તજમો નિદ્રા કુંદ જનની. આ નાનપણમાં કુંદ મહારાજના પુણ્ય કેવા કે એની માતા એને ઘોડિયાની અંદરમાં સંસ્કાર આપે છે કે તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘની આત્મા છો. સંસાર સપનું છે, ફસાઈશ નહીં સંસારમાં. અને આપણી માતાઓ ફસાઈ દીધા. જેને ફસાયો હોય ને અમને જ નથી ફસાયા. હિંચકામાં હિંચકો ગાતા ગાતા કે, અને આપણને હિંચકો ગાતા ગાતા ટીવી જોતા જોતા શું કાઢી સુવાડી દે. જો બેટા કે આ છે ને અમિતાભ બચ્ચન છે. હો, નાનપણથી ભગવાનનું નામ ના જાણે પણ અમિતાભ બચ્ચનને તો ઓળખે કે એ જ એના માટે ભગવાન. તો નિશ્ચય નહીંથી આ દેહ આત્માથી ભિન્ન છે. એમાં જે દેહમાં આત્માનો મિથ્યા આરોપ કરે છે એને આત્મા સમજે છે, એ અજ્ઞાન ભાવ છે. એને અહંકાર કહેવામાં આવે છે. જેમ કે હું રાજા છું ભાવાર્થમાં કહે છે.
હું રાજા, હું રંક, હું ગોરો, હું કાળો, હું પુરુષ, હું સ્ત્રી, હું ઉચ્ચ, હું નીચ, હું સુરૂપ, હું કુરૂપ, હું પંડિત, હું મૂર્ખ, હું રોગી, હું નિરોગી, હું સુખી, હું દુઃખી, હું મનુષ્ય, હું પશુ, હું નિર્બળ, હું સબળ, હું બાળક, હું યુવાન, હું વૃદ્ધ ઇત્યાદિ જે આત્મા નથી, આત્માનું સ્વરૂપ નથી, એને આત્મા માનવો, સમજવો, પરને પોતાનું માનવું એ બધો અહંકાર છે. એટલે કે દેહાત્મ બુદ્ધિ છે. બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, તારે છો સાહેબ તમે? ત્રણમાંથી એક તો હોય જ ને. હું તો અનાદિકાળથી અનંતકાળ સુધી જેવો છું એવો ને એવો રહું છું. ના મારા તન યૌવન ધરા એ મોહ અજ્ઞાતવના એ રે જીવ વિચારે એમ જ સદા અન્યત્વદા ભાવના. હું રાજા નથી, અનંતવાર રાજા થયો છતાં હું રાજા નથી. અનંતવાર રંક બન્યો પણ રંક નથી. એ બધા કર્મના ઉદયના નાટકો છે. એને જીવ પોતાના માને છે. અમારા ગામમાં નાના હતા ત્યારે મૂવીના પિક્ચરો આવે, એટલે પડદા લઈને આવે બધા. એમાં 3-4 પટેલી આગળ બેઠેલા અને ટીવીના પડદા ઉપર બળદિયા આવ્યા અને બળદિયા દોડ્યા એટલે પેલા પટેલ ઉઠીને ભાગ્યા. એટલે પણ આ સાચા નથી. પડદાને તો કંઈ થયું નથી અને તને કેમ આટલું બધું થયું? પડદામાં તો જેવું છે એવું દેખાય. એમાં ચૈતન્ય પડદાની અંદરમાં કર્મના ઉદયના કારણે અનેક પ્રકારના નાટકો દેખાય છે. એમાં આ જીવ રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે, સુખી થાય છે, દુઃખી થાય છે. અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કરી અને જીવ નવા કર્મ બાંધી અને 4 ગતિમાં રખડે છે. હાલ્યા મનુભાઈ હાલ્યા રે, સંકલ્પોનું લાડું લાગ્યું. આવડા માર્ગ ઝાલ્યા રે, સંકલ્પોનું લાડું લાગ્યું. મનુભાઈ ગયા છે કથલે, 84માં પડ્યા લથડી. વૈરાગીને બહુ વાગ્યું રે, સંકલ્પોનું લાડું લાગ્યું. 24 કલાક સમસ્ત જગત પર વસ્તુ પર ભાવ સંકલ્પ વિકલ્પમાં વહ્યું જાય છે. કેટલાય વિકલ્પો ચાલે સમજાય છે. અહીં બેઠા બેઠા થાય છે પાછું. એવું નથી કે સત્સંગમાં હખડો રહેશે આજે. અહીં બેઠા બેઠા આટા તો મારી આવે છે. આમ પાછું મોબાઈલમાં ફોટો પોતાનો બતાવીને બેસે. એટલે આપણે જોયો હોય તારો ફોટો આવતા વર્ષ આવતા ભાવમાં આ ફોટાને તું નહીં ઓળખી શકે. પરમ અહમપણું મમત્વપણું જ્યાં સુધી ખસે નહીં ત્યાં સુધી આ જીવને શાંતિ કે અનાકુળતા આવી શકે નહીં. હું પરતણો નહીં પરના મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા. બસ ક્યાંય પરમાં તદાત્મતા એકત્વ બુદ્ધિ નહીં કરો અને સ્વમાં સ્વપણું કરી અને ઉપયોગને સ્વરૂપની અંદરમાં સ્થિર કરો. આટલો જ મોક્ષ માર્ગ છે. આટલું સમજાવવા માટે આ 14 પૂર્વનો જ્ઞાની પુરુષોએ વિસ્તાર કર્યો છે. અહીં તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કઈ વિચાર તો આવી જ્ઞાનીનો બધા નિર્ણય અહીં આવીને સમાપ્ત થાય છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો
આવી અત્ર સમાય બધા જ્ઞાનીનો નિશ્ચય સમય જાય છે. ધરી મૌન તો એમ કહી સહજ સમાધિ. બસ એ મૌન થઈને અંદરમાં ઉડે ઉતરી ગયા. સમજ્યા તે સમય ગયા. બસ સમય જાઓ. કયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા વિરન